હે વીરા જરમર જરમલ મેહુલિયો વર્ષી રહ્યો છે વીરા મેઘલી રાતમાં નાણી છે કોઈ દિવસ નહીં આજે મારા સ્વામીનાથના ચહેરા ઉપર આવી ઉદાસી ચાલી રહી છે માટે શું કામ પડ્યા છે વીરા અરે માતુશ્રી મારે નહીં મારા મહારાજાને કામ પડે ભલે વીરા કોઈ દિવસ નહીં આજે મારા સ્વામીનાથના ચહેરા ઉપર આવી ઉદાસી ચાલી રહી છે અરે ક્યાં કામ પડ્યા છે મારા માટે લાવ એમના સુખે સુખ એમના દુખે દુઃખની પૂરેપૂરી ભાગીદાર બની સૌ પ્રથમ એમના શરણોમાં મારા લાખ લાખ વંદન કરી અત્યારે બોલાવવાનું કારણ જાણો કે આજ સતી રે આવીને રાઈને શરણે નામે હે વંદન કરે વારંવાર આહાર રાણી રે આવીને રાઈને શરણે નામે
કે આ પોખરણ ગઢના મહારાજા પાપી પેટના વાંજ્યા કહેવાય મારા નાથ. અરે જેના આંગણિયાની અંદર લાસા લક્ષ્મી જેવી ત્રણ દીકરીઓ જેના આંગણિયાની અંદર રમતી હોય સ્વામી, એ પેટના વાંજ્યા કઈ રીતના કહેવાય મારા નાથ. માટે આજે હું કહું અને આપ સાંભળો સ્વામી. ભલે રાણી. કે આજે રાણી રે કહું ને રાજન સાંભળો રે. એ કરું મારા મનડા કેરી વાટ, કરું દલડા કેરી વાટ. આજે રાણી રે કહું ને રાજન સાંભળો રે. ભલે રાણી. આજે લાસા રે લક્ષ્મી રે મારી દીકરી રે. સત્ય વાત છે રાણી. એ સગુણા હૈયા કેરો હાર, સગુણા હૈયા કેરો હાર. આજે રાણી રે કહું ને રાજન સાંભળો રે. હા રાણી. સ્વામી, જેના આંગણિયાની અંદર લાસા લક્ષ્મી સગુણા જેવી એક નહીં પણ માં ભગવતી જેવી ત્રણ દીકરીઓ આજે આપણા આંગણીએ રમી રહી છે મારા નાથ. માટે ભેટના વાંજ્યા કઈ રીતના કહેવાય સ્વામી. ભલે રાણી. આજ લાચા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી આપણે આંગણે કિલોલ કરે. હા સ્વામી. સત્ય વાત છે રાણી. પાદ આપણી જ રૈયત આજ મને ડગલે ને પગલે પેડા બોલે રાણી. હા સ્વામી. ખરી રાણી. આજ આપણે આ રેત ને એ સમજાવતો આવું છું કે ત્રણ દીકરી છતાં હું કેમ વાંજો કેવા. પણ રાણી આપણી જ રેત ને એવું કેવું છે કે જો પાછળથી બાડો ગુમલો લોલો લંગડો જો એકાદો પુત્ર હોય ને રાણી, તો મારા ક્યાં પછી આ પોકરણ ગઢના રાજ ચલાવે. નકર એક દિન સમય આ રાજને મળમળના તાળા દેવાય રાણી. સત્ય વાત છે સ્વામી. અરે રાણી, ખાધા મેળા ને ટોણા મારાથી સહન નથી થતા રાણી. હે માટે રાણી, તમને બોલાવવાનો એટલું જ કારણ કે આજ મને વન જવાની રજા આપો. આ શિવના શરણે જઈને મારે તપ કરીને પુત્ર પ્રાપ્તિનો વરદાન પ્રાપ્ત કરીને હું પાછો આવીશ રાણી. અરે નહીં નહીં સ્વામી, વનની વાત તો કોઈ વૈરાગીના મુખમાં શોભે મારા નાથ. અરે સાધનાની વાત કોઈ સાધુ સંતના મુખમાં શોભે સ્વામી. કારણ કે આપ તો એક પોકરણ ગઢની ધરતીના મોભીપતિ અજમલ રાજુ છો મારા નાથ. અરે રાજાના મુખમાંથી વનને વૈરાગની વાત આવે ને સ્વામી, તે દિવસ આ ગઢને કાંગરે કોયલના કિલોલને બદલે કાળો કલંક બેસી જાય મારા નાથ. માટે વનની વાત રેવા દો સ્વામી. ના રાણી, આવી હઠ ના લ્યો અને સુખથી વનમાં જવાની રજા આપો રાણી. ખરી વાત છે, એક પુત્રના વિયોગમાં વન જવા માંગો છો સ્વામી. અરે આ રાજ્યની રૈયતના હિત માટે આપ વન જવા માંગો છો મારા નાથ. પણ એક વાતનો વિચાર તો કરો સ્વામી કે તમારે ને મારી આંગળીએ રમતી, અરે મારા ને તમારા ખોળા ખૂંદતી મારી સગુણા જો ઉંમર લાયક થઈ ગયા છે. માટે એમના યોગની કોઈ સારો રાજકુંવર શોધી બેનબા સગુણાના પીળા હાથ કરાવી ચાર મંગળ વર્તાવી દીકરી સગુણાને હરખથી સાસરે વળાવી પાછળથી વન સીધાવો તો ખરી વાત છે સ્વામી. સત્ય વાત છે રાણી. કાલ સવારે રમતી દીકરી સગુણા 16 વર્ષ ઉંમરલાયક થયા છે. ભલે રાણી, તમે કીધું મુજબ હું આપણી દીકરી સગુણાના પીળા હાથ કરીને પછી મને વનમાં જવાની રજા આપજો રાણી. અરે સ્વામી. હરે વીરા પ્રધાન, રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો.